સુરત જિલ્લાના મહુવા ખાતે અમૂલ દૂધ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ઉજવણી કરાઈ હતી। સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરાઈ છે। સુમુલ દ્વારા ધરતી માતા અને ગૌમાતાનું પૂજન કરાયું। સુમુલના ચેરમેન માનસિંહ પટેલે ઉજવણીનો શુભારંભ કર્યો હતો। સુમુલમાં 35 લાખ બહેનોને 200 કરોડની રોજગારી મળે છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMF અમૂલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે અમૂલ દૂધ સપ્તાહની ઉજવણી શરૂઆત થઈ છે। એના અનુસંધાનમાં સુમુલ ડેરી પણ આજે દૂધ સપ્તાહ ઉજવણી કરી છે। ખાસ કરીને આજે સુમુલના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલના હાથે ગૌ પૂજન અને સાથે ધરતી માતાનું પૂજન કરીને જે રીતે GCMF 50 વર્ષ એના સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહ્યું છે અને સુવર્ણ જયંતિ વર્ષ લગભગ આ 50 વર્ષથી લાંબી મજલમાં ખૂબ જ આનંદ રીતે દૂધ ઉત્પાદકો ખાસ કરીને બહેનોની જે રીતે સ્વાવલંબન બનાવી છે અને ખાસ કરીને તમે જુઓ તો 36 લાખ બહેનો દરરોજના 200 કરોડથી પણ રૂપિયા વધારે મેળવીને સ્વાવલંબન આર્થિક આઝાદી મેળવી છે। જે રીતે અમૂલે સમગ્ર ગુજરાતના દૂધ ઉત્પાદકમાં કામ કર્યું છે અને જ્યારે સુવર્ણ વર્ષ ઉજવી રહ્યું હોય ત્યારે સમગ્ર દૂધ ઉત્પાદકોમાં આનંદ છે અને આજના પ્રોગ્રામમાં ખાસ કરીને ગાય માતાની પૂજા કરીને અને ખાસ કરીને ધરતી માતાની પૂજા કરીને જે રીતે આર્થિક આઝાદી પશુપાલકોને આવી છે એ અંતર્ગત આજના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે દૂધ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।